અવિનાશી નગરી કાશીની વાત. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. ભક્તોની નગરી કાશી. એક સમયની વાત છે. જગતમાં એક એવી નગરી હતી જ્યાં લોકો કહેતા કે ત્યાં જાતે ભગવાન વસે છે. નામ હતું કાશી. નદીઓ વચ્ચે વસેલી એ નગરીનું સૌંદર્ય અવિસ્મરણીય હતું. ત્યાં રહેતા લોકો રોજ સવારે ગંગાજી નદીમાં સ્નાન કરતા અને પછી સીધા ભગવાન શિવના મંદિર વિશ્વનાથના દર્શને જતા. ભક્તો માનતા કે આ મંદિર કોઈ સામાન્ય મંદિર નહોતું, પણ પોતે ભગવાન શિવ અહીં જ રહે છે. તેઓ વિશ્વના નાથ છે, એટલે તેઓને કહેવામાં આવે વિશ્વનાથ. શિવજીનું વચન, હું હંમેશા અહીં રહીશ. દેવી પાર્વતી એક વખત શિવજીને પૂછે છે, પ્રભુ, શું તું ક્યાંક એવું સ્થાન પસંદ કર્યું છે જ્યાં તું હંમેશા રહે? શિવજી હળવી હાસ્યભાવથી જવાબ આપે, હા દેવી, તે સ્થાન છે કાશી. હું ત્યાં હંમેશા ભક્તો માટે હાજર રહું છું. ત્યાં જે મારી ભક્તિ કરે છે, હું તેને મોક્ષ આપું છું. ત્યાં જે મરે છે, તેને પુનર્જન્મ નહીં મળે. હું તેના કાનમાં તારક મંત્ર કહું છું અને મોક્ષ આપી દઉં છું. આ સાંભળીને પાર્વતીજી આનંદિત થાય છે. શિવજીનો આશીર્વાદ તો અનમોલ છે. દેવોનો આશરો ભગવાન શિવ. એકવાર દેવતાઓ દાનવો સાથેની લડાઈમાં હારતા રહેતા. તેઓ ભગવાન શિવ પાસે આવ્યા. શિવજીએ તેમના માટે કાશીમાં આવીને એક તેજસ્વી જ્યોતિરૂપ ધારણ કર્યું. તેનું જ નામ પડ્યું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. તે દિવસથી ભગવાન શિવ કાશીમાં સ્થાયી થયા અને તેમના ભક્તોને જીવતી જાગતી ઉપસ્થિતિ આપી. કાશ્યા મરણમ મુક્તિ, મોક્ષની કુંજીએ. એ નગરીમાં એક કહેવત છે, કાશ્યા મરણમ મુક્તિ, એટલે કે કાશીમાં મરણ થાય તો મોક્ષ મળ્યું સમજો. અહીંયા લોકો મૃત્યુથી ડરતા નથી. તેઓ માને છે કે જો મૃત્યુ કાશીમાં થશે તો સીધા ભગવાન શિવ તેમને મોક્ષ આપશે. કેટલાય વૃદ્ધો ત્યાં જાય છે છેલ્લા દાયકા માટે. તેઓ ગંગાજીથી થોડું પાણી લાવે છે અને રોજ શિવલિંગ પર ચઢાવે છે. એવા ભક્તોને શિવજી ક્યારેય છોડતા નથી. આજે મંદિર કેવી રીતે છે? આજના સમયમાં કાશીનું મંદિર ભક્તોથી ભરેલું રહે છે. રોજ હજારો ભક્તો આવીને ભગવાનને દૂધ, જળ, બિલ્વપત્ર અને ચંદન ચઢાવે છે. મંદિરના ઢોળાવા પર ઘંટડીઓ વાગે છે અને પૂજારીઓ મંગલ આરતી કરે છે. પૂજા અને તહેવારો. મંદિરમાં રોજ 5 વખત આરતી થાય છે. 1. મંગલ આરતી. 2. ભોગ આરતી. 3. શૃંગાર આરતી. 4. સાંજ આરતી. 5. શયન આરતી. મહાશિવરાત્રિ, શ્રાવણ મહિનો, દશેરા અને કુંવાર મહિનાની પૂર્ણિમા આ તહેવારો વિશેષ રીતે ઉજવાય છે. એક ભક્તની વાત. પાંડુરંગ દાદા. વારાણસીમાં રહેતા પાંડુરંગ દાદા રોજ સવારે 4 વાગે ઉઠે છે. માથે ટોપી, હાથમાં પાણીનો કુંડો અને દિલમાં એક જ ભાવ, ભગવાનના દર્શન કરવાના છે. તેમની ઉંમર 75 વર્ષની છે. તોફાની વરસાદ હોય કે ઠંડો પવન, તેઓ રોજ ભગવાન પાસે પહોંચે છે. શિવલિંગ પર જળ ચઢાવે છે અને બોલે છે, જય વિશ્વનાથ, તું મને છોડશે નહીં અને હું તને ભૂલતો નહીં. અંતિમ સંસ્કાર અને કાશી. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે લોકો તેને મણિકર્ણિકા ઘાટ લઈ જાય છે. ત્યાં ગંગાજીમાં સ્નાન કરાવ્યા પછી અંતિમ ક્રિયા થાય છે. માન્યતા છે કે ત્યાં મૃત્યુ પામવાથી ભક્તને પુનર્જન્મ નહીં મળે. અહીં શિવજીએ કાનમાં રામ નામ સંભળાવવાનું વચન આપ્યું છે. એટલે જ ઘણા લોકો મોત માટે પણ કાશી આવે છે. કાશી - મોક્ષ નગરી. કેટલાય મહાત્માઓ, સાધુઓ, રાજાઓ અને ભક્તોએ કાશીને પોતાની જિંદગીમાં શ્રેષ્ઠ સ્થાન માન્યું છે. વિશ્વનાથ જ્યોતિર્લિંગ કહે છે, હું અહીં છું. તું ભક્તિપૂર્વક આવીશ તો તને મોક્ષનો માર્ગ બતાવીશ. અંતે, કાશી વિશ્વનાથ માત્ર એક મંદિર નથી, એ ભગવાન શિવનું જીવંત સ્વરૂપ છે. ભક્તોને શાશ્વત શાંતિ, ભક્તિ અને મોક્ષ આપનારું પાવન સ્થળ છે. જો તમારું હૃદય શુદ્ધ છે અને મનમાં શ્રદ્ધા છે, તો ભગવાન શિવ દુનિયાના કોઈ પણ ખૂણે તને મોક્ષ તરફ દોરી શકે છે. પણ જો તું કાશી આવે, તો શિવ તારા માટે પોતે ઊભા છે. જય ભોળેનાથ. જય કાશી વિશ્વનાથ.